નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। છોટાઉદેપુર એલસીબીની ટીમની કાર્યવાહી। પાનવડમાં 7 જુગારિયાઓ ઝડપી 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત। પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુંગર ગામ ધમણવા ફળિયામાં ખુલ્લા જગ્યામાં જુગાર રમતા 7 ઈસમોને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથે ઝડપ્યા। રેડ દરમિયાન મોટરસાઇકલ જેની કિંમત 95,000, રોકડા રકમ 16,180 અને 6 મોબાઈલ મળી 21,000, કુલ રકમ 1,32,180નો મુદ્દામાલ કબજે કર્યો। પકડાયેલ આરોપીઓમાં રસનભાઈ રમણભાઈ રાઠવા, વિનુભાઈ નરસિંહભાઈ રાઠવા, રાજુભાઈ ચંદુભાઈ રાઠવા, નટુભાઈ રાવજીભાઈ રાઠવા, અમિતભાઈ જેસંગભાઈ રાઠવા, ચંદ્રસિંહભાઈ રમણભાઈ રાઠવા અને ગિરીશભાઈ જયંતિભાઈ રાઠવાનો સામેલ થાય છે। 2 આરોપીઓ ફરાર છે। આ કાર્યવાહી એલસીબી પીઆઈ એમએફ ડામોર અને પીએસઆઈ વીએન તડવીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી। પાનવડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા 12 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।